આપણું ચેપ્ટર નંબર 16 કયું છે તો કે પ્રકાશ. તો આપણે પ્રકાશની વાત કરીએ તો એની અંદર તમે શું ભણી રહ્યા છો તો કે પ્રકાશની અંદર અત્યાર સુધીમાં આપણે લાસ્ટમાં કંઈક નિયમિત પરાવર્તન ને અનિયમિત પરાવર્તન ને એવું જોયું હતું, પછી સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ જોયું હતું, પછી બીજું શું જોયું હતું તો કે નિયમો જોયા હતા. કયા નિયમો? તો પરાવર્તનના નિયમો કયા હતા? હવે એ તો ટીચર ભૂલી ગયા. વિષયનું જવાય કેમ ભાઈ ટીચર ક્લાસમાં હોય તો એવું કે ચલ બોલજે બોલજે ત્યારના આવે એટલે ટીચર ફટકારે કે અત્યારે નહીં આવે કોણ કેવા આવશે? બરાબર? તો તમારે તમારી મહેનત ચાલુ રાખવાની છે. ચલો તો વાત કરીએ અહીંયા હવે તો પરાવર્તનના નિયમોની વાત કરીએ આપણે તો એની અંદર બે હતા. કેટલા હતા? બે. એક I = R. ઘણાને I = R એ પણ નથી ખબર. તો આપાત કિરણ આપાત કોણ બરાબર આપાત કિરણ. એટલે કે પરાવર્તિત કિરણની નિયમોની વાત કરીએ તો આપાત કોણ જેટલા ખૂણાનો હોય ને એટલા જ ખૂણાનો પરાવર્તિત કોણ હોય. એટલે કે બંને સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય છે. પછી બીજું શું જોયું હતું આપણે? તો બીજું એ જોયું હતું કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. જે કિરણ આવે છે જાય છે, જે આપાત બિંદુ બન્યું ને એ બિંદુથી સીધી રેખા દોરીએ એટલે એ લંબ બને. તો એ લંબ બને છે તો એ સીધી રેખામાં દોરાયું એટલે ત્રણે એક જ સમતલમાં કહેવાય. ત્રણે એક જ સમતલમાં ગણાય. ખ્યાલ આવ્યો? અને બીજું આ તો આપણે નિયમો જોયા. પછી જોયું હતું સમતલ અરીસામાં રચાતું પ્રતિબિંબ. તો એ સમતલ અરીસામાં રચાતા પ્રતિબિંબની અંદર શું જોયું હતું? આપણે આપણું પ્રતિબિંબ જોયું હતું કે આપણું પ્રતિબિંબ સમતલ અરીસામાં કઈ રીતના રચાય છે. બરાબર? તો કે આપણે સામે જઈને ઊભા રહીએ અને આપણું પ્રતિબિંબ રચાઈ જાય ને ત્યાં છપાઈ જાય એવું નથી. ખાલી આપણે છીએ એવું સામે અરીસામાં આપણને ભાસ થાય છે. અરીસાની અંદર પણ આપણે છીએ એવો ભાસ થાય છે. એટલે એના વડે રચાતું પ્રતિબિંબ કેવું મળે છે તો કે આભાસી. કારણ કે આપણે મીણબત્તી વાળું સાથે તમને સાબિત કરાયું હતું કે સામેથી જોઈએ ત્યારે આપણને કઈ રીતના દેખાય છે. વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું, વસ્તુથી અરીસાનું અંતર કેટલું, અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું, આ ત્રણ વસ્તુ આપણે શોધતા પણ શીખી ગયા હતા. આ ત્રણને આપણે શું કરતા શીખી ગયા હતા તો કે શોધતા પણ શીખી ગયા હતા. ક્લિયર ને? શોધતા મેં તમને શીખવાડ્યું પણ છે. બરાબર? તો એ સમતલ અરીસા વડે રચાતા જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની લાક્ષણિકતા જોવાની છે. લાક્ષણિકતા એટલે શું તો કે એમાં પ્રતિબિંબ કેવું મળી રહ્યું છે આપણને. આપણે એની અંદર કઈ રીતના પ્રતિબિંબ મળે છે એ જોયું હતું. હવે આવે છે લાક્ષણિકતાઓ. એટલે કે અરીસામાં આપણને પ્રતિબિંબ ક્યાં કઈ રીતના મળે છે એ જોવાનું છે. બરાબર? તો જોઈએ તો આપણો પહેલો જ પ્રશ્ન છે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો. ક્લિયર? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો. તો એની વાત કરીએ આપણે તો આની અંદર પહેલું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કયું છે તો કે પહેલું જ આપણે જોઈએ. તમે અરીસાની સામે ઊભા છો. બરાબર? તમે ક્યાં ઊભા છો? અરીસાની સામે. હું તમારો અરીસો, તમે મારો અરીસો. અત્યારે તો હું જોઉં તો મારું પ્રતિબિંબ ક્યાં મળે છે તો કે અરીસાની આગળ કે પાછળ? તો કે અરીસાની પાછળની બાજુ મળે છે. બરાબર ને? આપણે અરીસાની આગળ દેખાઈએ છીએ કે પાછળ દેખાઈએ છીએ તો કે પાછળ. તો પહેલી જ લાક્ષણિકતા એ છે કે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પ્રતિબિંબ ક્યાં મળે છે? અરીસાની પાછળ. ઓકે, તો પહેલો પોઈન્ટ લાક્ષણિકતા પૂરી થઈ કે આપણું પ્રતિબિંબ આપણને અરીસાની પાછળની બાજુએ મળે છે. બીજું શું આવે છે તો કે બીજી વાત કરીએ તો પ્રતિબિંબ કેવું મળે છે? તમે કેવા દેખાવ છો અરીસાની સામે? ઊંધા, સીધા, જાડા, પાતળા કેવા દેખાવ છો તો કે જેવા છો એવા જ. અરીસાથી જેટલા અંતરે ઊભા છો એટલા જ અંતરે. ક્લિયર? હું અરીસાથી બે આ જે હાથ છે મારો એટલે હાથ દૂર ઊભી છું તો મારું પ્રતિબિંબ
અરીસાની પાછળ એટલું જ દૂર હોય. ખ્યાલ આવ્યો? મારું પ્રતિબિંબ ક્યાં હોય? અરીસાની એટલી જ પાછળ હોય. ક્લિયર? તો અને બીજું કેવું મળે છે? તમે કેવા દેખો છો? જેવા છો એવા સીધે સીધા. આમ ઊંધા નહીં થઈ જતા. ઊંધા થઈ જઈએ છે? ના, નથી થતા. ઊંધા નથી થતા. જેવા છીએ એવા સીધા જ દેખાઈએ છીએ. બરાબર? તો અરીસામાં પ્રતિબિંબ સીધું જ હોય છે. કેવું હોય છે? સીધું હોય છે. મેં આ પેન પકડી તો આમ પકડી તો આમ જ દેખાય, આમ ના દેખાય. હા, પણ અરીસાની વાત કરીએ આપણે તો આપણે લગભગ કાંકરિયાની અંદર એવું ઘણી જગ્યાએ બધે અલગ અલગ સ્થળોએ હવે તો રાખવા માંડ્યા છે, પણ કાંકરિયામાં વાત કરીએ તો આખું પ્રતિબિંબની અંદર એ રીતના આખી એની ગોઠવણી કરેલી છે. અંદર ગોળ લેન્સ, બહિર ગોળ લેન્સ. આ વસ્તુ તમે આગળ ભણતા આયા હશો કે ના આયા હોય તો આગળ આવે જ છે. ખ્યાલ આવ્યો? તો એની ગોઠવણી રચના એવી રીતના થઈ હોય છે કે અમુક અરીસામાં તમે જુઓ તો જાડા દેખાવ, અમુકમાં જુઓ તો પતલા દેખાવ, અમુકમાં જુઓ તો એકદમ ઊંચા દેખાવ, અમુકમાં નીચા દેખાવ. કેમ? એ અરીસાની ગોઠવણી છે. આપણે પણ આમાં જોવાનું છે કે બે અરીસા કેટલા અંશે પડ્યા હોય તો કેવા પ્રતિબિંબ મળે છે. લગભગ તમે એક પિક્ચરની વાત કરું તો પેલું જે ગોરીલા વાળું અક્ષય કુમાર વાળું જે પિક્ચર છે એની અંદર અરીસાની રમત, જે પૈસાની બેગ લઈને ભાગી જાય છે, રસ્તો નથી મળતો, અરીસામાં ગોઠવાયેલા હોય છે કે કઈ બાજુથી જઉં તો મને અરીસાની અંદર રસ્તો મળી જાય. ખ્યાલ આવ્યો? એ રીતના આખી ગોઠવણી જે કરેલી હોય છે તો એ પણ આપણે જોવાનું છે. તો એ પછી વાત કરીએ. તો હવે જોઈએ આગળ કે પ્રતિબિંબ કેવું મળે છે. તો હમણાં મેં કીધું તમને એમ કે જેટલું છે એટલું જ, નહીં લાંબુ નહીં ટૂંકું નહીં જાડું નહીં પાતળું. તો અહીંયા જો ત્રીજો પોઈન્ટ એ છે કે પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય છે. પ્રતિબિંબ કેટલું હોય છે? વસ્તુના કદ જેટલું જ. ખ્યાલ આવ્યો? પ્રતિબિંબ અરીસાની પાછળ હોય છે, પ્રતિબિંબ સીધું હોય છે, પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય છે. બરાબર? ત્યાર પછી જોઈએ કે અરીસાથી વસ્તુ અને તેનું પ્રતિબિંબ સરખા અંતરે હોય છે. એ પણ આપણે જોઈ લીધું કે અરીસાથી વસ્તુ જે રહ્યું એનું જેટલું અંતર છે એટલું જ અંતર અરીસામાં પાછળની બાજુએ અરીસાથી પ્રતિબિંબનું અંતર હોય છે. અરીસાથી વસ્તુ અને તેના પ્રતિબિંબ સરખા અંતરે હોય છે. આ અરીસો છે. હું આટલી દૂર ઊભી છું ને તો મારું પ્રતિબિંબ પાછળ એટલી જ દૂર મળે. ખ્યાલ આવ્યો? તો કે અરીસાથી વસ્તુ અને અરીસાથી પ્રતિબિંબ સમાન અંતરે હોય છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ એક બદલાય. પણ જો વસ્તુ સરખી જ હોય ને તો ના બદલાય. હવે હું અહીંયા ઊભી હોય ને તો તમે જો તમારી આ બાજુનો જે ભાગ છે ને એ મારો જમણો ભાગ છે તો તમારો ડાબો ભાગ આવશે. કયો આવશે? ડાબો. મારો આ ડાબો ભાગ છે તો તમારો જમણો ભાગ આવશે. તો આનો મતલબ શું થયો કે અરીસાની સામે તમે છો એવા જ દેખાવ છો, તમારું કદ પણ એટલું જ છે, તમે પાછળ પણ દેખાવ છો, પણ એક વસ્તુ બદલાય છે. શું? કે તમારો ડાબો ભાગ જે છે એ જમણો દેખાય છે, જમણો છે એ ડાબો દેખાય છે. એને બોલાય છે પાર્શ્વ વિવર્તન. એ પણ આગળ આવે છે, એ પણ આપણે જોવાનું છે. બરાબર? તો અહીંયા એક વસ્તુ અહીંયા એ બદલાઈ કે અરીસામાં પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણો દેખાય, જમણો ભાગ ડાબો દેખાય. કે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. અને જમણો ભાગ ક્યાં દેખાય છે? ડાબી બાજુ દેખાય છે. ખ્યાલ આવી ગયો આની અંદર તમને? ત્યાર પછી નેક્સ્ટ આવે છે કે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી. પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી એટલે કે પ્રતિબિંબ આભાસી હોય છે. ક્લિયર? આવી ગયું? આપણે આગળ જોયું એમ કે પડદાનો પ્રતિબિંબ અરીસો છે. બરાબર? અરીસાની પાછળ પડદો રાખો તો ત્યાં કોઈ પ્રતિબિંબ ના મળે. અથવા તો અરીસાની સામે વસ્તુ પડી છે અને એ પ્રતિબિંબ, એનો પ્રકાશ જ્યાં સામે પડે છે ત્યાં તમે જુઓ તો તમને ત્યાં પ્રતિબિંબ ના રચાય. એટલે કે વસ્તુ આભાસી દેખાય છે. વસ્તુ કેવી દેખાય છે? આભાસી. તો અહીંયા તમને લાક્ષણિકતા પૂછે તો આવડવી જોઈએ, કારણ કે આપણે અરીસાની સામે ઊભા રહીને
તમે એમ જ માની લેવાનું તમે અરીસાની સામે ઊભા છો તો પહેલો જ પોઈન્ટ લખવાનો કે આપણું પ્રતિબિંબ અરીસાની પાછળ દેખાય છે, પ્રતિબિંબ સીધું દેખાય છે, ત્યારબાદ કયું આવશે તો કે પ્રતિબિંબ કદ જેટલું જ દેખાય છે, પછી તો કે અરીસાથી વસ્તુ અને પ્રતિબિંબનું અંતર સરખું જ હોય છે, અરીસામાં રચાતા પ્રતિબિંબ કેવું હોય છે તો કે ડાબો ભાગ જમણો દેખાય, જમણો ભાગ ડાબો દેખાય છે, અને એના પછી નેક્સ્ટ આવે છે કે અરીસાને પડદા પર ઝીલી શકાતું નથી એટલે કે પ્રતિબિંબ આભાસી હોય છે. ખ્યાલ આવી ગયો અહીંયા તમને? ઓકે, ચલો તો અહીંયા આપણી આ લાક્ષણિકતા પૂરી થઈ. હવે નેક્સ્ટ પ્રશ્ન આવે છે એ પણ સરસ મજાનો છે કે પ્રકાશનો એક કિરણ મેળવી શકાય? આટલો બધો પ્રકાશ પડે છે તો શું એ પ્રકાશનું એક કિરણ મેળવી શકાય? વિચારો, સૂર્યનો પ્રકાશ આવે છે તો સૂર્ય ઉપરથી એક જ કિરણ મોકલી શકે? ના મોકલી શકે. મોકલી શકે? તમારા ઘરની અંદર ટ્યુબલાઇટ ચાલુ છે તો ટ્યુબલાઇટનું ફક્ત એક જ કિરણ આવશે? નહીં આવે. ધ્યાન રાખજો કે એક કિરણ નથી મેળવી શકાતું પણ કિરણ પુંજ મેળવી શકાય છે. કિરણ પુંજ એટલે શું? તો હવે એ જોઈએ આપણે. તો કે પ્રકાશનું એક કિરણ મેળવી શકાય? તો કે ના. જોઈએ, પ્રકાશનું કિરણ એ આદર્શ રૂપ છે. આદર્શ રૂપ એટલે તો એક આદર્શ રૂપ છે એટલે કે તે પ્રકાશનું કિરણ ફેલાયેલું હોય છે, એનું કોઈ કિરણ એક નથી હોતું. આદર્શ રૂપ છે. પ્રકાશનું એક કિરણ મેળવી શકાય નહીં. પ્રકાશનું શું ન કરી શકાય તો કે પ્રકાશનું કિરણ એ આદર્શ રૂપ છે. પ્રકાશનું એક કિરણ મેળવી શકાય નહીં. પ્રકાશનો કિરણપુંજ, પ્રકાશનો કિરણપુંજ, કિરણપુંજ એટલે કે બીમ. બીમ એટલે શું એ પણ હું તમને સમજાવું કે પ્રકાશનો કિરણપુંજ હોય છે જે અલગ અલગ કિરણોનો બનેલો હોય છે. જે કેવો હોય છે? અલગ અલગ કિરણોનો બનેલો હોય છે. હવે હું તમને કિરણપુંજ મેળવતા શીખવાડું. તમે નાના હતા કે અહીંયા આગળના ધોરણમાં તમારે કદાચ એક બિલોરી કાચવાળી રમત આવી હશે. કેવી રમત? તો કે સૂર્યના કિરણો જે છે એ કિરણોમાંથી બિલોરી કાચની મદદથી, ધ્યાન આપજો, આજે સૂર્ય છે કારણ કે સૂર્યના કિરણો તો ચારે બાજુ ફેલાયેલા છે. તમે રમત કરી રહ્યા છો, બિલોરી કાચ તમારા હાથમાં છે, સૂર્યના કિરણો બધી બાજુથી અહીંયા આવે છે, બરાબર? તો એ બધી બાજુથી આવતા કિરણોને તમે લંબાવો. શું થશે? કોઈ એક જગ્યાએ બિંદુ સ્વરૂપે મળે છે. કોઈ એક જગ્યાએ શેના સ્વરૂપે? તો કે કોઈ એક જગ્યાએ જે બિંદુ સ્વરૂપે મળે છે એને બોલાય છે કિરણપુંજ. બિંદુ જે બોલે, ખ્યાલ આવ્યો? આપણે એને અલગ અલગ કિરણોનો બનેલો હોય છે કારણ કે જે સૂર્યના કિરણો જે રહે ને એ અલગ અલગ કિરણોના બનેલો હોય છે. કિરણપુંજ જે રહ્યો ને એને આપણે એક બિંદુ સ્વરૂપે મેળવી શકીએ અને જે અલગ અલગ કિરણોનો બનેલો છે, બરાબર છે? આ બધા અલગ અલગ કિરણો છે, ભેગા નથી. એટલા બધા કિરણોનો એક પુંજ બને છે. આપણે શું કર્યું તો કે સીધી દિશામાં બધા કિરણોને એક બિંદુ સ્વરૂપે ભેગા કર્યા. હવે તમે આ કિરણોની અંદર ઊભા રહેશો તો તમને કંઈ નહીં થાય. આ કિરણો જે સૂર્યના કિરણોની અંદર તમે કાગળને સળગવા મૂકશો તો નહીં સળગે, પણ આ જે કિરણપુંજ છે એ કિરણપુંજ પાસે તમે કાગળ રાખશો તો કાગળ સળગવા લાગશે. કેમ? કે બધા અલગ અલગ કિરણો ભેગા થયા છે અને ત્યાં ભેગું થયું એટલે ગરમી, ઉષ્માનું પ્રમાણ બહુ જ વધી જાય છે. ખ્યાલ આવ્યો તમને? તમારા હાથ રાખો તો તમારો હાથ પણ દાજી જાય. તો અહીંયા તમે એક કિરણ નથી મેળવી શકતા. શું નથી કરી શકતા? એક કિરણ નથી મેળવી શકતા પણ કિરણપુંજ મેળવી શકીએ છીએ. શું મેળવી શકીએ છીએ? કિરણપુંજ. એક કિરણ મેળવાતું નથી, અહીંયા તમે કિરણપુંજ મેળવી શકો છો. શું મેળવી શકો છો? કિરણપુંજ. ખ્યાલ આવી ગયો તમને લોકોને? ઓકે, હવે આપણો આ પોઈન્ટ આવી ગયો. કયો? તો કે આ ડાબો ભાગ જમણો અને જમણો ભાગ ડાબો દેખાય છે તો એને બોલાય છે પાર્શ્વ વિહતક્રમ. ખાસ યાદ રાખજો નામ, પાર્શ્વ વિહતક્રમ. તો કે પાર્શ્વ વિહતક્રમ એટલે શું? પાર્શ્વ વિહતક્રમ એટલે શું? તો કે પાર્શ્વ વિહતક્રમ એટલે શું? તો કે સમતલ અરીસા
ક્રમ. ક્લિયર? શું બોલાય? પાર્શ્વ વિહત ક્રમ કહેવામાં આવે છે. હવે અહીંયા એક નાની એવી રમત છે. આજે લખ્યું ને કે કયા આંકડે જે કેપિટલ અક્ષરોનું સમતલ અરીસામાં પાર્શ્વ વિહત ક્રમમાં જોવા ન મળે. એટલે કે કયું એવું છે કે જેનો જમણો ભાગ ડાબો ભાગ જમણો દેખાય છે. આપણે જોઈએ આખી એબીસીડી લખીએ છીએ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. હવે તમે આની અંદર જુઓ તો આને તમને અરીસાની સામે લઈને ઊભા રહો તો આમાં કયો વર્ષ એવો છે કે જે ડાબો જમણો નથી દેખાતો અને જમણો ડાબો નથી દેખાતો, જેવો છે એવો જ દેખાય છે. બરાબર? એને ઉભાવીએ તો એ છે એવો ને એવો જ દેખાશે કે આનો ડાબો જમણો નહીં દેખાય જમણો. જે બી છે એ બી આખો આમ દેખાશે. તમને ખ્યાલ આવ્યો? તો આ પાર્શ્વ વિહત ક્રમમાં આવે અને આ જે રહ્યો એ પાર્શ્વ વિહત ક્રમમાં જોવા ન મળે. પાર્શ્વ વિહત ક્રમમાં જોવા ન મળે. સી આમ થઈ જાય, ડી આમ થઈ જાય, ઈ આખો આમ થઈ જાય, એફ આમ થઈ જાય, જી. તો જી ની વાત કરીએ તો જી પણ ના જોવા મળે. જી આખો આમ દેખાય આપણને. ક્લિયર? એચ તો એચ તમને છે એવો ને એવો દેખાશે. એચ કેવો દેખાશે? જેવો છે એવો. આની વાત કરીએ તો આઈ પણ જેવો છે એવો જ દેખાશે. જે ની વાત કરીએ તો જે આખો આમ થઈ જશે. ખ્યાલ આવ્યો? આનો ડાબો છે જમણો દેખાય છે, જમણો છે ડાબો દેખાય છે. કે એલ એમ નહીં દેખાય, એમ નામ રહેશે. એન બદલાઈ જશે. કેવો થઈ જશે? આમ થઈ જશે. ક્લિયર? ઓ એવો ને એવો રહેશે. પી આમ થશે. ક્યુ પણ કેવો થઈ જશે? તો કે ક્યુ પણ બદલાઈ જશે. કેમ? તો કે આમ આવી જશે. આર આમ આવશે. એસ આમ થઈ જશે. ટી નહીં થાય, એવો ને એવો રહેશે. ટી કેવો થશે? એવો ને એવો રહેશે. બરાબર? યુ પણ એવો ને એવો. સોરી, મેં આ યુ પેલો કર્યો છે. આમ યુ આવે એટલે યુ પણ એવો ને એવો, વી પણ એવો ને એવો, ડબલ્યુ એક્સ. હવે અહીંયા વાય નહીં થાય. કેમ? વાય આખો બદલાઈ જશે. આમ થઈ જશે. અરે સોરી, આમ દેખાશે તમને અને ઝેડ આમ દેખાશે. ક્લિયર? તો અહીંયા આટલા જે વર્ડ્સ છે એ એચ આઈ બરાબર એમ ઓ ટી યુ વી ડબલ્યુ એક્સ અને વાય. હા, વાય ની અંદર પણ પાછું હા આવી રીતના આવે. જો વાય આવો હોય ને તો એવો ને એવો જ દેખાશે. વાય એવો ને એવો જ દેખાશે. તો આટલા જે વર્ડ્સ છે એ પાર્શ્વ વિહત ક્રમમાં જોવા મળતા નથી. ખ્યાલ આવ્યો? જોવા ન મળે. કયા? તો તમને જ્યારે પરીક્ષામાં પૂછાય ને કે તમે અહીંયા તો ખાલી મેં કેપિટલ વર્ડ્સ લખ્યું છે, તમે અહીંયા સ્મોલ પણ લખી શકો. બરાબર? તો તમારે આજે ઘરેથી એક હોમવર્ક આવે છે. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. કેપિટલ એબીસીડી અને પછી મને ફોટો પાડી મોકલવાની છે. બરાબર? બધાએ જ્યારે તમારી પાસે વિડિયો આવે ત્યારે તમારે આ પ્રવૃત્તિ કમ્પ્લીટ કરવાની છે. બધા 5 ક્લાસમાં એબીસીડી કઈ? તો કે કેપિટલ સ્મોલ, ધ્યાન રાખજો, કેપિટલ સ્મોલ. ક આપણે જે ગુજરાતી મૂળાક્ષર જેને કહીએ છીએ ક ખ ગ, તો કે ક ખ ગ કરવાનું છે અને 1 થી 10 ગુજરાતી અને ઇંગ્લિશ, યાની કે 1 2 3 અને ગુજરાતી 1 2 3 આટલું લખી અરીસા સામે ઊભું રહેવાનું. જે પાર્શ્વ વિહત ક્રમમાં નથી બરાબર એની ઉપર રાઉન્ડ કરવાનું. જે પાર્શ્વ વિહત ક્રમમાં છે એને એમનામ દર્શાવી દેવાના. ખ્યાલ આવ્યો? તમને ખબર પડી જશે. તો આટલું હોમવર્ક તમારે ઘરેથી કરવાનું છે. તો હવે તમને અહીંયા એક પ્રશ્ન પૂછાય કે કયા અંગ્રેજી મૂળાક્ષર કે કયા ક ખ ગ પૂછાય કે 1 થી 10 પૂછાય, ઇંગ્લિશ 1 થી 10 પૂછાય, તો તમને ખબર પડે કે કયું પાર્શ્વ વિહત ક્રમમાં છે અને કયું પાર્શ્વ વિહત ક્રમમાં નથી. તો હવે અહીંયા આપણે લખવાનું તો વર્ડ્સ લખી શકીએ. કયા આવશે? એ એચ આઈ ઓ
m પછી m પછી t u